સુરતમાં ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 9 પર વરસાદના ખાડા પડી ગયા છે, જ્યાં લોકોનું કહેવું છે કે રોડ બનવાના 2 મહિનાની અંદર જ પહેલા વરસાદમાં આ રસ્તા પર ખાડા પડી ગયા છે, જેથી નાની ગાડીઓ હોય કે મોટી ગાડીઓ વાહન ચાલકોને આ રસ્તા પરથી પસાર થવામાં તકલીફ પડી રહી છે, જેને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગી રહ્યા છે। તો ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરભરના રસ્તાઓમાં ખાડાની સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે। દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે અને રસ્તામાં ભૂવા અને ખાડા પડવાની ઘટનાને લઈને ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવતા હોય છે, ત્યારે અધિકારીઓની સાંઠગાંઠના કારણે લોકોની મુશ્કેલી ચોમાસા દરમિયાન વધી જતી હોય છે। પહેલા ચોમાસામાં રસ્તો ધોવાઈ જાય તો સ્વાભાવિક છે કે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ જાણે ધોવાણ થઈ જાય છે, જેને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે। સુરતમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે। માત્ર છેલ્લા કેટલાક દિવસોથી આવતા વરસાદને કારણે શહેરમાં પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે। આ રોડમાં દર વર્ષે ચોમાસામાં રિપેર કરવામાં આવતો હોય છે, તેમ છતાં આવનાર વરસાદમાં આ રોડના ચોતરા નીકળી જાય છે અને તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। તો ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરભરના રસ્તાઓમાં ખાડાઓની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે, તેની સાથે ભૂવા પડવાની ઘટના પણ વધી રહી છે। તો શહેરના લગભગ તમામ ઝોનની અંદર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભા થાય છે। તો આ જ રીતે સુરતમાં ઉધના ઉદ્યોગનગરના રોડ નંબર 9માં વરસાદના કારણે ખાડા પડી ગયા છે અને રોડ બનવાના 2 મહિનાની અંદર જ પહેલા જ વરસાદમાં આવા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નાની ગાડી હોય કે મોટી ગાડી હોય, આ ખાડાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે, જેથી લોકોને ઘણી તકલીફ પડી રહી છે અને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રિપોર્ટર હાનિફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।